સુરેન્દ્રનગરમાં રોયલ ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 2000થી વધુ સ્પર્ધકો દ્વારા બનાવેલ ગણપતિજીની વિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજાયું. આ ચિત્ર સ્પર્ધામાં 7 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વૃદ્ધ સહિતના લોકોએ ભાગ લીધો હતો. પ્રદર્શન નિહાળવા આવતા લોકો તેમને ગમતા કોઈપણ પેઇન્ટિંગ ખરીદી શકે છે અને એ પેઇન્ટિંગના વેચાણ થકી અડધી રકમ કેન્સર પીડિત અને થેલેસેમિયા પીડિત બાળકોની સારવાર માટે ખર્ચ કરવામાં આવશે. આનો પેઇન્ટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે થીમ પાછળ કે આમાંના માટે જે કોઈ પેઇન્ટર કે કોઈ આર્ટિસ્ટોએ ડ્રોઈંગ કર્યું છે એને સેલિંગ કરવાનું એક્ઝિબિશન મહત્ત્વનું છે. એમાંથી જે કંઈ સેલિંગ થાય એમાં 50% છે એ જે કોઈ કોમ્પિટિશન પાર્ટિસિપન્ટ છે એને આપવાના છે અને 50% ક્લબ પાસે રહેશે. એ 50% છે એનો મુખ્ય હેતુ અમારો એવો છે કે ચાઇલ્ડ કેન્સર, નાના બાળકોને જે કેન્સર થાય છે તે થેલેસેમિયા, એ સિવાય પરમેનન્ટ ડિસેબલ જે કોઈ દર્દીઓ છે એના માટે અમે આ ફંડ રાઇઝ કરીએ છીએ અને એમના માટે સહાય માટે આ ફંડ યુઝ કરવામાં આવશે. હું આ પ્રદર્શન નિહાળવા માટે આવી છું. મારી ડોટર દયા મેમ જ ભણે છે અને એ પણ દર વખતે લાયન્સ ક્લબ દ્વારા જે આપણે ગણપતિનું જે થાય છે એમાં એ પણ પાર્ટિસિપેટ કરે છે અને એને ખુદ એક પણ ગણપતિ બનાવેલા છે અને એ બહુ સારું કરે છે અને ચિત્ર કરે છે અને દર વખતે કોમ્પિટિશન રહે છે અને આ વખતે પણ ગણપતિ બહુ સરસ છે અને અમે લોકો જોવા પણ આવીએ છીએ અને અમને લોકોને આ બહુ જ ગમે છે.